વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને સમાચારમાં આગળ વધીએ તો મંદિર મહાત્મ્યમાં આજે આપણે લઈ જઈશું મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા મોઢેશ્વરી માતાના મંદિરે। મોઢેશ્વરી માતા ઉર્ફે માતંગી માતાએ સમગ્ર મોઢ સમુદાયની કુળદેવી ગણાય છે। લગ્ન હોય કે હોય કોઈ શુભ પ્રસંગ, માતાજીના આશીર્વાદ વગર મોઢ સમાજ ડગલું ભરતો નથી। મોઢ સમાજની જેમ આટલી અન્ય શ્રદ્ધા છે એવામાં માતંગીના દર્શને ચાલો જઈએ બહુચરાજી। મોઢ બ્રાહ્મણ, મોઢ મોદી, મોઢ વાણિયા અને મોઢ પટેલ આ ચાર જ્ઞાતિઓની કુળદેવી એટલે માં માતંગી, જેને શ્રદ્ધાળુઓ મોઢેશ્વરી દેવી તરીકે પણ ઓળખે છે। મોઢેશ્વરી દેવી સાથે ઘણા ઐતિહાસિક પ્રસંગો જોડાયેલા છે। કહેવાય છે કે હાલ આ દેવી જ્યાં બિરાજમાન છે એ પહેલા ધર્મારણ્યની ભૂમિ હતી, જેમાં ઋષિ મુનિઓ તપ કરતા હતા। આ ઋષિઓને રાક્ષસોએ હેરાન કરવાનું શરૂ કરતા એક દૈવી શક્તિ ઉત્પન્ન થઈ અને અસુરોનો સંહાર કર્યો, અને આ દેવી શક્તિ એટલે માં મોઢેશ્વરી। ભગવાન રામે ખુદ રાવણ વધનું પાપ ધોવા આ ધર્મારણ્ય ભૂમિની યાત્રા કરી હોવાનું કહેવાય છે। મોઢેશ્વરી દેવીનું મંદિર પહેલા ઘણી નાની જગ્યામાં હતું, પરંતુ અહીંના સ્થાનિક શ્રદ્ધાળુઓ અને મોઢ સમુદાયની મદદથી હાલ આ મંદિર 2 વીઘા જમીનમાં વિશાળ સ્વરૂપે વિસ્તરી રહ્યું છે। મંદિરના જીર્ણોદ્ધાર પાછળ અત્યાર સુધીમાં 3 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે અને વધુ 5 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરાઈ રહી છે। દર્શન ચોક મોટો બનાવ્યો, પછી ત્યાં બીજું બધા યાત્રીઓ અંદર ઉભા રહી શકે, 1000 માણસ ઉભા રહી શકે એકી સાથે, તો પણ દર્શન થઈ શકે એવી જાતનું બનાવ્યું છે। અને સાથે સાથે યજ્ઞ મંડપમાં પણ 2 યજ્ઞો સાથે કરી શકાય એ પણ જાતનું એનું આયોજન કર્યું છે। એમાં લગભગ 3 કરોડ રૂપિયા ખર્ચ થયો છે। વધુમાં હજુ બીજા 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા બાકી છે। મોઢ સમાજ માટે મોઢેશ્વરી દેવીનું જીવનમાં અનન્ય સ્થાન છે, અને એમાંય મોઢ વણિકો તો જ્ઞાતિની મહત્વની બેઠકો સુદ્ધા માતાના સાનિધ્યમાં કરવા માટે જાણીતા છે। મોઢ વણિક સમાજના ઉત્થાન માટે સ્વખર્ચે વિશેષ પ્રયત્નો કરતા મોઢ વણિક ફેડરેશનના ટ્રસ્ટી અજીતભાઈના મતે મોઢ સમાજને આગળ લાવવાના પ્રયાસોમાં માતાજીની કૃપા દ્રષ્ટિથી જ સફળતા મળી હોવાનું તેમણે વારંવાર અનુભવ્યું છે। સમગ્ર મોઢ વણિક સમાજ ના કુળદેવી શ્રી માતંગી ઉર્ફે મોઢેશ્વરી માતા છે। દરેક માનતાઓ, બાધાઓ કે જે કંઈ શ્રદ્ધાળુ ભક્તોએ લીધી હોય એ પોતાની મનોકામના પૂરી થાય, તો એ મનોકામના પૂરી થાય એના ફળ સ્વરૂપે અહીંયા આવે છે, માતાજીના નૈવેદ્ય ધરાવે છે, એમને દિલથી ભાવથી નમન કરે છે, શ્રદ્ધાથી નમન કરે છે અને પોતાની જે મનોકાંક્ષા હોય એને પરિપૂર્ણ રૂપ માને છે। મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ મહાસુદ તેરસના દિવસે દર વર્ષે ખૂબ જ મોટા પાયે ઉજવવામાં આવે છે, જેની અંદર સમગ્ર દેશમાંથી મોઢ વણિક તેમજ મોઢ પટેલ, મોઢ બ્રાહ્મણ દરેક લોકો અહીં આવે છે, પોતાની શ્રદ્ધાપૂર્વક નમન કરે છે, ભેટ દક્ષિણા બી આપે છે અને પોતે કંઈક કર્યાનો પોતાની શ્રદ્ધાથી જે અનુભવ કરે છે એને કોઈ પણ શબ્દોની અંદર આપણે વર્ણન કરી શકતા નથી। માતાજીના આદેશથી દોરાઈને અહીંયા દૂર દૂરથી રોજના સેંકડો શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાતે આવે છે। હું ઠેઠ મોરબીથી અહીંયા દર્શન માટે આવ્યો છું માતાજીના। હું પોતે મોઢ વણિક છું અને મને માતાજી ઉપર શ્રદ્ધા છે, કેમ કે તે મારી મોઢેશ્વરી માતાજી અમારી કુળદેવી છે અને હું તેમના ઉપર પૂરી શ્રદ્ધા રાખતો હોવાથી હું તેમના દર્શન માટે દર તહેવારે અહીંયા પ્રસંગે આવું છું। જેમ કે પૂનમ છે, મહાસુદ તેરસને પાટોત્સવ જ્યારે થાય છે ત્યારે પણ હું અહીંયા અચૂક હાજર રહું છું અને એ રીતે મને શ્રદ્ધાના હિસાબે હું દર્શનનો લાભ લઈ શકું છું। મને એવું લાગે છે કે ભાઈ હું અત્યારે દર્શન માટે આવ્યો છું તો પણ હું નથી આવ્યો, પણ ખરેખર માતાજીએ મને જે અહીંયા ખેંચી લાવ્યા છે એવું મને ભાસ થાય છે। આ મંદિરનો વિસ્તાર એ પ્રકારે કરાઈ રહ્યો છે કે જેથી દૂર દૂરથી માતાના દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓને રહેવા જમવાની સુવિધા સારી રીતે મળી રહે, અને તેની રચના એ પ્રકારે કરાઈ છે કે જેથી ઉંમરલાયક દર્શનાર્થીથી લઈને અપંગ વ્યક્તિઓને પણ દર્શનમાં કોઈ જ તકલીફ ન પડે। મંદિરના કોઈ પણ ખૂણેથી માતાજીના દર્શન થાય તે પ્રકારની રચના એ આ મંદિરની ખાસિયત છે। કેમેરામેન અજય શીલુ સાથે ગીતા મહેતા, ETV સમાચાર, મહેસાણા।